Tutorial, the place where you learn the jackass things in the physics. So in the previous lecture, આગળના લેક્ચરમાં બેટા આપણા સ્થિતિ ઉર્જા વિશે ઇન્ફોર્મેશન લીધી હતી. ઓકે, આજે આપણે બોલ સ્થિતિ ઉર્જાનું ફોર્મ્યુલા તને કદાચ ખ્યાલ હશે. કોઈપણ બિંદુ P પાસે આપણે તંત્રની સ્થિતિ ઉર્જા, ધારો કે બે વિદ્યુતભાર આપેલા હોય Q1 અને Q2, તો બોલ આ તંત્રની સ્થિતિ ઉર્જા આપણે જોયેલી U ઇઝ ઇક્વલ ટુ K Q1 Q2 અપોન R. બોલ જોયેલી કે? ઇઝ ઇટ ક્લિયર? ઓકે, ધારો કે ત્રણ વિદ્યુતભાર આપેલા હોય Q1 Q2 Q3, તો એના માટે આપણે સ્થિતિ ઉર્જા U ઇઝ ઇક્વલ ટુ K Q1 Q2 અપોન R12 K Q2 Q3 R23 મીન્સ આ બંને વિદ્યુતભાર વચ્ચેનું અંતર પ્લસ K Q3 Q1 upon R13. બોલ ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? સમજમાં આવ્યું? આ આપણે લાસ્ટ લેક્ચરમાં બેટા ડિસ્કશન કર્યું હતું. ઓકે, આજે આપણે બેટા ડિસ્કશન કરવા જઈ રહ્યા છીએ કે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં આમાં કેવું હતું બેટા કે ભાઈ આખું બંને વિદ્યુતભાર અનંત અંતરે હતા, જગ્યા આખી ખાલી હતી, પહેલો જે આવે એની જગ્યા, બરાબર. હવે કેવું છે બેટા કે પહેલેથી બાહ્ય વિદ્યુત ક્ષેત્ર છે અને એની હાજરીમાં તંત્રની સ્થિતિ ઉર્જા કેટલી હશે એના વિશે આજે આપણે ડિસ્કશન કરવાના છીએ. વેરી વેરી મોસ્ટ આઈએમપી ટોપિક છે બેટા, ધ્યાનથી સમજજો. ઓકે, ચાલ તો આને હું જવા દઉં છું. બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં, બરાબર, બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં બે માટે જોવાનું છે. પહેલું એક બિંદુવત વિદ્યુતભાર માટે અને પછી બે વિદ્યુતભાર માટે. ઓકે, તો પહેલા આપણે જોઈએ બિંદુવત વિદ્યુતભાર માટે સ્થિતિ ઉર્જા. ઓકે, બિંદુવત વિદ્યુતભાર માટે બેટા સ્થિતિ ઉર્જા. બોલ ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? ઓકે, ચાલ જો સમજ અહીંયા. ધારો કે અહીંયા કોઈ પદાર્થનું આ કોઈ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર આ છે, આ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર E, આ વિદ્યુત ક્ષેત્રની અસર છે ઓલરેડી. ઓકે, અનંત અંતરે એક Q વિદ્યુતભાર પડેલો છે, એને મારે બેટા આ P બિંદુ પર લાવવો છે. ક્યાં લાવવો છે બેટા? P બિંદુ પર લાવવો છે. બોલ આ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર છે, તો વિદ્યુત ક્ષેત્ર છે તો વિદ્યુત બળ આ દિશામાં લાગશે કે નહીં? FV બરાબર Q ઇન્ટુ E. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? આ ક્ષેત્રને કારણે બળ આ દિશામાં લાગે, તો આ વિદ્યુત ભારને હું અહીંયાથી અહીંયા લાવીશ. બોલ કેવી રીતના લાવીશ? તો વિદ્યુત બળની વિરુદ્ધ દિશામાં કાર્ય કરીને, બિંદુ P પર લાવતા. ઇઝ ઇટ ક્લિયર? એટલે આ Q ને અહીંયાથી અહીંયા સુધી વિરુદ્ધ દિશામાં કાર્ય કરીને હું લાવીશ, તો આ કાર્ય બેટા કયા ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે બેટા? સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે. સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે. વેરી વેરી મોસ્ટ આઈએમપી. સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે એટલે સમજ. એટલે આ કાર્ય W બરાબર કોને લાવ્યો? તો Q ને લાવ્યો. કયા બિંદુ પર લાવ્યો? તો VP પર લાવ્યો. તો P બિંદુ પર સ્થિતિ ઉર્જા કેટલી થશે? કાર્ય સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામશે સ્થિતિ ઉર્જા P બિંદુ પર, તો એને આવું લખાય Q ઇન્ટુ VP. બોલ સમજમાં આવ્યું હોય તો યસ સર. આ એક બિંદુ માટે હતું. અરે સમજમાં આવ્યું હોય તો યસ સર, જલ્દી બેટા, ફાસ્ટ. You understand what I'm saying? that સમજમાં આવ્યું? ઓકે, ડન. આ સિંગલ પોઈન્ટને કારણે હતું બેટા. ઓકે, સિંગલ પોઈન્ટને કારણે. ઓકે, ચાલ હવે આપણે જોઈએ છે નેક્સ્ટ. હવે આપણે બેટા જોઈએ છે બે બિંદુવત વિદ્યુત ભારને કારણે.
બે બિંદુવત વિદ્યુત ભારને કારણે. આને હું જવા દઉં છું હવે. ઓકે, આ મોસ્ટ આઈએમપી, બે બિંદુવત વિદ્યુત ભારને કારણે વેરી વેરી મોસ્ટ આઈએમપી, ધ્યાનમાં રાખ. ઓકે સર, ચાલો ચલો. બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં બિંદુવત વિદ્યુત ભારની જગ્યા પર હું અહીંયા લખી દઉં છું બેટા બે બિંદુવત વિદ્યુત ભાર માટેની સ્થિતિ ઉર્જા. ચાલ સમજજે બેટા, વેરી વેરી મોસ્ટ આઈએમપી, સુપર ક્લાસિક, જબરજસ્ત, એક નંબર કોન્સેપ્ટ છે. સમજજે ધ્યાનથી. હે બેટા, પહેલાં કેવું હતું સમજ, પહેલાં કેવું હતું કે ધારો કે આ Q1 અનંત અંતરે છે, આ Q2 અનંત અંતરે છે. બંને ક્યાં છે બેટા? અનંત અંતરે. બંને ક્યાં છે બેટા? અનંત અંતરે. બોલ, આપણે Q1 ને લાવતા હતા અહીંયા, તો Q1 ને લાવવા માટે થતું કાર્ય 0 હતું. કેમ? કારણ કે અહીંયા કોઈની હાજરી નહીં હતી. હવે જો ભાઈ, હવે હાજરી છે. હવે હાજરી છે કોની? આ સમજ કે આ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર E છે, આ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર E છે. બરાબર? સમજ 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 સમજ. આ વિદ્યુત ભારને અહીંયા અને આ વિદ્યુત ભારને અહીંયા મારે સિસ્ટમમાં ગોઠવવો છે. બરાબર? આને અહીંયા ગોઠવવો છે અને આને અહીંયા અરેન્જ કરવો છે મારે. તો આ વિદ્યુત ભારને જ્યારે હું અનંત અંતરેથી અહીંયા લાવીશ, આ પોઈન્ટને અહીંયા લાવીશ, આને હું પોઈન્ટને કહી દઉં છું A. ઠીક છે? તો અહીંયા બેટા પોટેન્શિયલ V ઓફ R1 આપણે લખીએ છીએ અને અહીંયા આપણે લખીએ છીએ V ઓફ R2 લખીએ છીએ. બોલ, આને અહીંયાથી અહીંયા લાવવા માટે આપણે કાર્ય કરવું પડશે. કેમ કાર્ય કરવું પડશે? કારણ કે આ વિદ્યુત ક્ષેત્રની અસર આ બાજુમાં હશે. બરાબર? તો આના વિદ્યુત ક્ષેત્રની અસરની વિરુદ્ધ દિશામાં આને લાવવો પડશે અને સેમ આને પણ અહીંયા વિરુદ્ધ દિશામાં લાવવો પડશે. અરે બેટા સમજાય છે? સમજાય તો બોલ યસ સર. અરે સમજાય તો બોલ યસ સર બેટા. ઓકે, ચાલ જો અહીંયા. ઓકે, ચાલ. Q1 વિદ્યુત ભારને અનંત અંતરેથી બિંદુ A પર લાવવા માટે કરવું પડતું બેટા કાર્ય, એને હું નામ આપી દઉં છું W1. બોલ, કેટલું કાર્ય કરવું પડે? તો જેને લાવો આ તમારો પરીક્ષણ વિદ્યુત ભાર તરીકે કામ કરે ને બેટા. કયું? પરીક્ષણ વિદ્યુત ભાર. એટલે અહીંયા લખાય W1 બરાબર Q1 ઇન્ટુ VR1. R1 એ સ્થાન સદિશ દર્શાવે બેટા. શું દર્શાવે? Q1. VR1 મીન્સ R1 અંતરે સ્થિતિમાન એમ. ઓકે, બોલ સમજમાં આવ્યું? સમજમાં આવ્યું હોય તો બોલ યસ સર. W1 બરાબર Q1 ઇન્ટુ VR1. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? સમજમાં આવ્યું હોય તો બોલ યસ સર જલ્દી કમેન્ટમાં, જલ્દી, ફાસ્ટ. ઓકે, ડન. ચાલ, તો Q1 અહીંયા પહોંચી ગયો. Q1 અહીંયા પહોંચી ગયો. બોલ, હવે આપણે કોને લાવીએ છીએ બેટા? હવે Q2 ને લાવીએ છીએ. હવે કોને લાવીએ છીએ બેટા? Q2 ને. ચાલ જો, તો હવે Q2 વિદ્યુત ભારને અનંત અંતરેથી અને નામ આપી દો બિંદુ B પર લાવવા માટે કરવું પડતું કાર્ય. બોલ, કાર્ય કેટલું થશે બેટા? W2 બરાબર Q2 ઇન્ટુ VR2. અરે સમજમાં આવ્યું હોય તો બોલ યસ સર બેટા. Q2 ને અહીંયા લાવી દીધો કાર્ય કરીને. ઇઝ ઇટ ક્લિયર? સમજમાં આવ્યું હોય તો બોલ યસ સર બેટા. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? તથા આ બંને વચ્ચેનું અંતર માની લે R12 છે. તો બોલ, આ બંને વચ્ચે પણ કંઈક સ્થિતિ ઉર્જા હશે કે નહીં? આ બંનેને અનંત અંતરેથી તમે લાવ્યા તો ખરી, પણ આ બંનેને જાળવી રાખવા માટે પણ સ્થિતિ ઉર્જાની જરૂર પડે. અરે યુ અન્ડરસ્ટેન્ડ બેટા વોટ આઈ એમ સેઇંગ ધેટ? ઓકે, ડન. ઓકે, તો વિદ્યુત ભાર Q1 અને Q2 વચ્ચેની સ્થિતિ ઉર્જા. બોલ, એ કેટલી થશે?
બરાબર કે Q1 Q2 અપોન R12. જો સમજ જો બાહ્ય વિદ્યુત ક્ષેત્ર ન હોય તો આપણે આ જ આવતી હતી કે Q1 Q2 અપોન R12. ઓકે, પણ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર છે તો આ બે પદ એડ થયા, માટે કુલ સ્થિતિ ઉર્જા બરાબર, બોલ કયું? W1 પ્લસ W2 પ્લસ આ Q1 Q2 ની સ્થિતિ ઉર્જા. બોલ W1 કેટલું? Q1 VR1. તો અહીંયા આવશે Q1 VR1 Q2 VR2 પ્લસ કે Q1 Q2 અપોન R12. વેરી મોસ્ટ આઈએમપી ફોર્મ્યુલા મારા ભાઈ, મોસ્ટ આઈએમપી ફોર્મ્યુલા, કે જ્યારે પણ તમને કીધું હશે કે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર આપેલું હશે ત્યારે ખાલી તમે જો આ સ્થિતિ ઉર્જા ગણીને આવશો તો આન્સર રોંગ આવશે. એમાં આપણે આ બે પદ એડ કરવા પડશે. બોલ, ઇઝ ઇટ ક્લિયર? હોય તો બોલ યસ સર. બોલ બેટા, સમજમાં આવ્યું હોય તો યસ સર બોલ જલ્દી, ફાસ્ટ. ડન. વેરી મોસ્ટ આઈએમપી ફોર્મ્યુલા છે બેટા. ઓકે ડન. ઓકે સર ડન. ચાલ જલ્દી ફોર્મ્યુલા યાદ રાખજે હે બેટા. જો એક સરસ મજાનો બેટા ઉદાહરણમાં એક દાખલો તમને આપેલો છે, ઉદાહરણ 2.5. ઉદાહરણ 2.5. જલ્દી સ્ક્રીનશોટ લઈ લે એટલે હું રફ કરી નાખું. સ્ક્રીનશોટ લઈ લે જલ્દી, ચાલ ફટાફટ. ઓકે સર, ચાલો થઈ ગયું. ઓકે સર થઈ ગયું, ચાલો જવા દો. ઓકે ડન. જો ઉદાહરણ 2.5 બેઠો આના પર છે. ઉદાહરણ નંબર 2.5. ચાલજો. ઉદાહરણ 2.5. જો બેટા ક્વેશ્ચનમાં શું કીધું છે કે -9 સેન્ટીમીટર, 0 અને 9 સેન્ટીમીટર, 0 સ્થાનોએ રહેલા બે વિદ્યુત ભારો. ઓકે સાર, ચાલજો સમજ. આ ઉગમ બિંદુ છે 0, બરાબર. આ તારું માપ છે 9 સેન્ટીમીટર અને આ છે તારું -9 સેન્ટીમીટર. અહીંયા અને અહીંયા બે વિદ્યુત ભાર મૂકેલા છે 7 માઇક્રોકુલમ. અહીંયા મૂકેલું છે 7 માઇક્રોકુલમ, અહીંયા મૂકેલું છે -2 માઇક્રોકુલમ. ઓકે, તો તમને એવું કીધું છે કે બાહ્ય ક્ષેત્ર વિના સ્થિતિ ઉર્જા શોધો. બાહ્ય ક્ષેત્ર વિના સ્થિતિ ઉર્જા શોધો. આમાં ક્યાંય બાહ્ય ક્ષેત્રની એને વાત કરેલી નથી. બોલ, બાહ્ય ક્ષેત્ર વિના શોધવાની હોય સ્થિતિ ઉર્જા, બાહ્ય સ્થિતિ ઉર્જા વિના ક્ષેત્ર શોધવાની હોય તો શું થાય? તો પહેલો કોન્સેપ્ટ સમજ કે અહીં Q1 ઇઝ ઇક્વલ ટુ 7 માઇક્રોફેરાડે, Q2 ઇઝ ઇક્વલ ટુ -2 માઇક્રોફેરાડે. સ્થિતિ ઉર્જા અદિશ રાશિ છે. અદિશ રાશિ આવે ત્યારે સાઇન લેવાની, બરાબર, સાઇનને એમિટ નહીં કરવાની. 7 × 10⁻⁻6 કુલમ, -2 × 10⁻⁻6 કુલમ. ઓકે, બોલ બે વચ્ચેનું અંતર કેટલું થાય? અંતર તા ટોટલ અંતર 9 -9 એટલે અંતર તમને આપેલું છે 18 સેન્ટીમીટર. બોલ, એટલે 18 × 10⁻² મીટર. અરે સમજમાં આવે છે મારો ભાઈ? ઇઝ ઇટ ક્લિયર બેટા? ઓકે, બોલ. તો માટે સ્થિતિ ઉર્જા U બરાબર કે Q1 Q2 અપોન R. કે બરાબર શું થાય? 9 × 10⁻⁹. Q1 7 × 10⁻⁻6. Q2 માઇનસ છે, માઇનસ લખજો, -2 × 10⁻⁻6 હોલ ડિવાઇડેડ બાય 18, 18 × 10⁻². નાવ જો અહીંયા બોલા 9 દુ 18 આને આ કેન્સલ. ઓકે, બોલા 6 ને 6 12 એટલે -12. 9 માંથી -12 જશે એટલે 7 × 10⁻9 માંથી -12 જાય એટલે -3 છેદમાં 10⁻². આને આ છમછમ એટલે -0.7 જૂલ.
કેટલો આન્સર આવશે બેટા? સ્થિતિ ઉર્જા જો મળી ગઈ તને -0.7 જૂલ. અરે સમજમાં આવ્યું હોય તો બોલ યસ સર મારો બેટા. સમજમાં આવ્યું હોય તો બોલ યસ સર ભાઈ. ઇઝ ઇટ ક્લિયર? ડન? સમજાય છે બેટા? ઓકે ઓકે ચાલ. સેકન્ડ કન્સેપ્ટ બોલ. સેકન્ડ ક્વેશ્ચન શું છે એમાં? તો સેકન્ડ ક્વેશ્ચન બેટા એવો પૂછેલો છે કે આ બે વિદ્યુત ભારોને એકબીજાથી અનંત અંતર સુધી જુદા પાડવા માટે કેટલું કાર્ય? બોલ. તો કાર્ય બરાબર શું થાય? સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર માટે કાર્ય બરાબર યુ ફાઇનલ માઇનસ યુ ઇનિશિયલ. બોલ અનંત અંતરે, બટ અનંત અંતરે સ્થિતિ ઉર્જા આપણે 0 લઈએ છે તો બોલ શું થશે? કાર્ય બરાબર માઇનસ યુ ઇનિશિયલ બરાબર ઇઝ ઇક્વલ ટુ માઇનસ. બોલ શરૂઆતમાં સ્થિતિ ઉર્જા કેટલી આવી? આયરી -0.7. તો લખો -0.7 માટે W બરાબર માઇનસ માઇનસ પ્લસ 0.7 જૂલ. ધેટ્સ ઇટ. ધેટ્સ ઇટ. સમજમાં આવ્યું? સમજમાં આવ્યું હોય તો બોલ યસ સર બેટા કમેન્ટમાં જલ્દી ફાસ્ટ. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? બોલ 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 જલ્દી બેટા જલ્દી. કમ ઓન. ઓકે બેટા? ડન? જલ્દી બેટા. આગળ વધીએ. ઓકે ડન? ઓકે સર ચાલો નેક્સ્ટ વન. ક્વેશ્ચન નંબર 3 જો આવ્યો લોચો વાળો કોન્સેપ્ટ આવ્યો, લોચા વાળો બરાબર. ડેન્જર ડેન્જર. પણ ડેન્જર વસ્તુને આપણે ઓલવેઝ સ્માઇલથી સોલ્વ કરવાની. ઇઝ ઇટ ક્લિયર? કંઈ વાંધો નહીં, સોલ્વ થઈ જશે. ઓલ ઇઝ વેલ, ઓલ ઇઝ વેલ, ઓલ ઇઝ વેલ. ઓકે ચાલ જો. ધારો કે આ વિદ્યુત ક્ષેત્રના તંત્રને બાહ્ય વિદ્યુત ક્ષેત્ર, ચાલ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર તને આપેલું છે. બાહ્ય વિદ્યુત ક્ષેત્ર કેટલું આપેલું છે? E બરાબર A ઇન્ટુ 1/r². આટલું તને આપેલું છે બરાબર. જ્યાં A ની કિંમત પણ તને આપેલી છે. A ઇઝ ઇક્વલ ટુ 9 × 10⁵ આ આપેલું છે બરાબર. તો તને એમ કીધું છે કે ભાઈ તંત્રની સ્થિતિ ઉર્જા શોધો. અરે તને આવડે છે, યુ કેન ડુ ઇટ. દેખ જો અહીંયા શું થાય બાહ્ય સ્થિતિ ઉર્જામાં તંત્રની સ્થિતિ ઉર્જા? તો Q1 VR1 પ્લસ Q2 VR2 પ્લસ KQ1 Q2 અપોન R12. હવે આ તો કરવાની જરૂર નથી. કેમ? ઓલરેડી તમે કરી ચૂકેલા છો. -0.7 બેઠું ઉચકીને મૂકવાનું છે. જે મગજમારી કરવાની છે તે આના માટે કરવાની છે. યાદ કર, યાદ કર. આપણે સૂત્ર ભણેલા આવું V ઇઝ ઇક્વલ સોરી E ઇઝ ઇક્વલ ટુ -dV અપોન dr. અરે મારો ભાઈ કંઈ યાદ આવ્યું કે? અરે આવ્યું કે કંઈ યાદ? ઓકે ડન. આપણે અત્યારે માઇનસની સાઇનને ઇગ્નોર કરીએ છીએ. તો વિદ્યુત ક્ષેત્ર ઇઝ ઇક્વલ ટુ V અપોન R. તો V ઇઝ ઇક્વલ ટુ બોલ E ઇન્ટુ R થાય કે નહીં? V ઇઝ ઇક્વલ ટુ E ઇન્ટુ R. અરે સમજમાં આવે છે મારો બચ્ચો? V ઇઝ ઇક્વલ ટુ E ઇન્ટુ R. તો જો સમજ આ Q1 કેટલું છે? Q1 કેટલું છે? Q1 7 × 10⁻6. 7 × 10⁻6 ઇન્ટુ V1. તો V ઇઝ ઇક્વલ ટુ ER. તો E અને R બોલ ER મલ્ટીપ્લાય કર તો A અપોન R બચશે. અરે આ E છે કે નહીં? બંને બાજુ RR વડે ગુણાકાર કરી નાખતું તો A અપોન R બચે કે ના બચે? અરે સમજમાં આવે છે કે નહીં? ઇઝ ઇટ ક્લિયર? તો અહીંયા તારી પાસે શું બચશે? A અપોન R. પણ R1 છે તો અહીંયા R1 બચશે બરાબર. પ્લસ બોલ Q2 -2 × 10⁻6 સેમ A અપોન R2 બરાબર. માઇનસ 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 સ્થિતિ ઉર્જા છે 0.7. અરે પ્લસ છે બેટા પણ સ્થિતિ ઉર્જાનો આન્સર માઇનસ છે એટલે -0.7 લખ્યો. બોલ સમજમાં આવ્યું હોય તો યસ સર મારા બેટા. સમજમાં આવ્યું? ઇઝ ઇટ ક્લિયર? સમજમાં આવ્યું? બસ ધેટ્સ ઇટ. આપણો જવાબ આવી ગયો. હવે બીજું કંઈ કરવાનું નથી, કંઈ જ કરવાનું નથી. એકદમ ઇઝી છે. ધેટ્સ ઇટ. બટ આપો સોલ્યુશન. જો 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 યુ બરાબર જો બોલ A ની કિંમત કેટલી છે?
ए बराबर 9 गुणिया 10⁵ बराबर। तो जो R1 કેટલું છે તો R1 પણ તને આપેલું છે બેટા R1 એટલે આ અંતર લઈ લેવાનું આ અંતર 9 સેન્ટીમીટર અને R2 એટલે આ અંતર લઈ લેવાનું 9 સેન્ટીમીટર। અરે બેટા સમજાય છે સમજાય તો યસ બોલ અંતર જ મૂકવાનું છે બંનેમાં 9 અંતર જ 9 સેન્ટીમીટર જ આપેલું છે। કરાવું કે જાતે કરી નાખશો સોલ્યુશન કરાવું કે જાતે કરી લેશો બેટા સોલ્યુશન જાતે કરી લેશો ओके डन सर करावी दो नहीं तो हमने भी हारू पड़े चल करावी दो जो बंदे माथी ए ने कॉमन काढ़ी लो ए कॉमन 10⁻⁻6 कॉमन तो शू बचशे जो 7/R1 R1 एटले 0.09 माइनस 2/0.09 कॉमन कौन निकलू ए એની વેલ્યુ કેટલી છે એની વેલ્યુ 9 × 10⁵ 9 × 10⁵ આ 10⁻⁻6 બી કોમન નીકળ્યું ને ઇન્ટુ 10⁻⁻6 -0.7 -0.7 અરે બેટા હવે તો કરી લેશો ને મારો ભાઈ ઓકે હવે સોલ્વ કરી લેજો જાતે તમારો આન્સર આવશે એપ્રોક્સિમેટલી 49.3 જૂલ 49.3 જૂલ ઇઝ ઇટ ક્લિયર बोल इज इट क्लियर बेटा समझ में आवी हो तो बोल यस सर बेटा ओके डन मोस्ट IMP है तू आ एग्जाम्पल है बेटा 3 થી 4 मार्क्स में पूछाय एग्जाम ले तो 3 થી 4 मार्क्स में पूछी सके छे तमने लोकोने ओके ચાલો આગળ વધીએ બોલો તો વધીએ આગળ ઓકે ઓકે ચાલો આગળ વધીએ છીએ તો આને જવા દઉં છું હું હવે વેરી ગુડ એક્સેલેન્ટ હવે પછીનો ટોપિક છે બેટા બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલને મૂકતા ડાયપોલની સ્થિતિ ઊર્જાની ગણતરી કરો ડાયપોલને મૂકતા ડાયપોલની સ્થિતિ ઊર્જા મોસ્ટ IMP ટોપિક આ પણ બેટા ડાયપોલની સ્થિતિ ઊર્જા જો તમને ખ્યાલ હશે તો જે સ્ટુડન્ટ હમણાં ચેપ્ટર નંબર 5 સ્ટડી કરી રહ્યા હશે તો એમાં ફરી પાછું ત્યાં ચુંબકીય ક્ષેત્રમાં આપણે ડાયપોલની સ્થિતિ ઊર્જા જોયેલી યાદ છે તમને લોકોને ઓકે તો અહીંયા આપણે ચેપ્ટર નંબર 2 માં વિદ્યુત ડાયપોલ આવશે બરાબર બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલની વર્તણૂક ઇઝ ઇટ ક્લિયર ચાલ સમાન વિદ્યુત ક્ષેત્ર છે એમાં આપણે ડાયપોલની વર્તણૂક જોવાની છે બોલ ઇઝ ઇટ ક્લિયર ચાલો જો અહીંયા ધારો કે આ એક સમાન વિદ્યુત ક્ષેત્ર આપણે આપેલું છે આ આપણી પાસે એક સમાન વિદ્યુત ક્ષેત્ર છે ઇઝ ઇટ ક્લિયર આ વિદ્યુત ક્ષેત્રની દિશા છે સદિશ E ઇઝ ઇટ ક્લિયર એની અંદર એક ડાયપોલ મૂકેલી છે આપણે એની અંદર આપણે એક ડાયપોલ મૂકેલી છે ડાયપોલમાં અહીંયા -q વિદ્યુતભાર છે અહીંયા +q વિદ્યુતભાર છે આ ડાયપોલની લેન્થ આપેલી છે 2a બરાબર બોલ ડાયપોલ મોમેન્ટની દિશા કઈ હશે તો માઇનસ થી +q એટલે આ ડાયપોલ મોમેન્ટની દિશા થઈ જશે સદિશ p ઇઝ ઇટ ક્લિયર ચાલજો સમજ્જે મોસ્ટ IMP બેટા આપણે એવું સમજીએ છે કે ડાયપોલ વિદ્યુત ક્ષેત્ર સાથે થીટા માપના ખૂણે છે કયા માપના ખૂણે છે બેટા થીટા માપના ખૂણે છે બરાબર તો શરૂઆતમાં કહાની બધી લખવાની કે ભાઈ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક વિદ્યુત ડાયપોલને સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલી છે ડાયપોલ મોમેન્ટ એ વિદ્યુત ક્ષેત્ર સાથે થીટા માપના ખૂણે છે ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ ચાલ બોલ મેં તને કીધેલું યાદ કર ડાયપોલને જ્યારે વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે તો એની પર ટોર્ક લાગે શું લાગે બેટા
ટોર્ક લાગે, અને ટોર્ક આવે એટલે ધોરણ 11 રિપીટ. ઓકે, ચાલ તો જો અહીંયા ડાયપોલને સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકતા, ડાયપોલને સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકતા ઉદ્ભવતું ટોર્ક, ઉદ્ભવતું ટોર્ક. બોલ ટોર્ક ટો ઇઝ ઇક્વલ ટુ શું થાય? પીઈ સાઇન થીટા. આ આપણે જોઈ ગયા છીએ બેટા. ટોર્ક ઇઝ ઇક્વલ ટુ પીઈ સાઇન થીટા. અરે જોયું હતું કે બેટા? ઓકે ઓકે, ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? સમજમાં આવે છે બેટા? ઓકે, ચાલ હવે આ ટોર્કની વિરુદ્ધ, આ ટોર્કની વિરુદ્ધ ડાયપોલનું સૂક્ષ્મ એટલે કે ડી થીટા જેટલું સ્થાનાંતર કરતા. એટલે શું કહેવા માંગે છે સમજ. બોલો ડાયપોલ છે, આ ડાયપોલે થીટા, આ ખૂણો થીટા તો આ બી થીટા થાય. ઇઝ ઇટ ક્લિયર? આ ડાયપોલનું સૂક્ષ્મ સ્થાનાંતર કરીએ છીએ. આ સૂક્ષ્મ સ્થાનાંતર આને હું કહું છું ડી થીટા. ઇઝ ઇટ ક્લિયર? તો ડાયપોલને જેવી બેટા તમે વિદ્યુત ક્ષેત્રમાં મૂકશો ને તો એ સીધી વિદ્યુત ક્ષેત્રની દિશામાં અલાઇન થવાનો પ્રયત્ન કરશે. જેવી મૂકો ફરી પાછી વિદ્યુત ક્ષેત્રની દિશામાં મૂકવાનો પ્રયત્ન થશે. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? અરે સમજાય છે મારું બચ્ચું? ઇઝ ઇટ ક્લિયર? ઓકે ઓકે, ચાલ તો જો મારે ડાયપોલની વિરુદ્ધ દિશામાં સ્થાનાંતર કરવું પડશે તો કાર્ય કરવું પડશે. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? ઓકે, તો સ્થાનાંતર માટે કરવું પડતું કાર્ય DW, સૂક્ષ્મ સ્થાનાંતર સૂક્ષ્મ કાર્ય, ટોર્ક ઇન્ટુ ડી થીટા. DW, અરે બેટા કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર. પણ આ સૂત્ર ક્યારે લાગે? જો પદાર્થ સીધી રેખામાં જાતો હોય. જો પદાર્થ ગોળ ફરતો હશે તો બળની જગ્યા પર ટોર્ક અને સ્થાનાંતરની જગ્યા પર કોણીય સ્થાનાંતર આવી જશે. કોણ આવી જશે બેટા? કોણીય સ્થાનાંતર. બોલ ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? અરે સમજમાં આવે છે બેટા? બોલ ટોર્ક ઇઝ ઇક્વલ ટુ તો પી સાઇન થીટા છે, માટે DW બરાબર PE સાઇન થીટા ઇન્ટુ ડી થીટા. બોલ ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? સમજાય છે બેટા? ઓકે, ચાલ હવે ડાયપોલને થીટા 0 થી થીટા ખૂણે ફેરવું છું તો માટે કુલ કાર્ય બરાબર ઇન્ટિગ્રેશન ઓફ DW ની વેલ્યુ મૂકી દો, PE સાઇન થીટા ઇન્ટુ ડી થીટા. બોલ ક્યાંથી ક્યાં ફેરવું છું બેટા? હું ફેરવું છું થીટા 0 થી થીટા ખૂણે. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? માટે કાર્ય W બરાબર PE અચળ બહાર કાઢી મૂકો બેટા. સાઇન થીટાનું સંકલન થશે માઇનસ કોસ થીટા 0 ટુ થીટા. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? આ માઇનસને બહાર મૂકું છું. માઇનસ PE કમ્પલસરી થીટાની જગ્યા પર થીટા, માટે કોસ થીટા, માઇનસ થીટાની જગ્યા પર થીટા 0, માટે કોસ થીટા 0. બોલ ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? સમજમાં આવ્યું હોય તો બોલ યસ સર મારો ભાઈ. સમજમાં આવે છે? 100% શ્યોર? ડન? ઓકે બેટા? ઓકે ડન બેટા? ઓકે સર ડન. માઇનસની નિશાની અંદર એન્ટર કરી દે. માટે W બરાબર PE કોસ થીટા 0. આ માઇનસ પ્લસ થઈ જશે. સોરી ફોર ઇન્ટરપ્શન બેટા. ઓકે, ચાલ જો આ થીટા 0 એટલે કે આની ઇનિશિયલ પોઝિશન આપણે એઝ્યુમ કરીએ છીએ કે π/2 છે. એટલે કે વિદ્યુત ક્ષેત્ર અને ડાયપોલ આવી રીતના આમ છે અને વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે. બરાબર? તો થીટા 0 બરાબર π/2 લેતા બોલ cos π/2 0 થાય તો બોલ કાર્ય કેટલું મળ્યું બેટા? કાર્ય W બરાબર PE કૌંસમાં માઇનસ કોસ થીટા
આ કાર્ય સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે બેટા, એટલે આપણો આન્સર આવશે માઇનસ પીઈ કોસ થીટા, અને તમે આમ પણ લખી શકો માઇનસ સદીશ પી ડોટ સદીશ ઈ. મોસ્ટ આઈએમપી ફોર્મ્યુલા. આ બંને ફોર્મ્યુલા મોસ્ટ આઈએમપી બેટા. આ ફોર્મ્યુલા પણ મોસ્ટ આઈએમપી, અથવા આને યાદ રાખો તો પણ કોઈ વાંધો નથી. આ પણ મોસ્ટ આઈએમપી અને આ પણ મોસ્ટ આઈએમપી. વેરી વેરી મોસ્ટ આઈએમપી. બોલ, ઇઝ ઇટ ક્લિયર? ક્લિયર હોય તો યસ સર બોલ. ડન? ઓકે બેટા, સમજમાં આવ્યું હોય તો બોલ યસ સર. ઓકે, હવે આમાં બેટા 3 કન્ડિશન છે. જ્યારે થીટા બરાબર 0 હોય ત્યારે શું થાય? તો જો પહેલા કન્ડિશનમાં જો થીટા બરાબર 0, બોલ થીટાની કિંમત 0 મૂક તો cos 0 1 થાય. cos 0 1 એટલે u બરાબર મળશે માઇનસ પીઈ. આને આપણે કહીએ છીએ સ્ટેબલ ઇક્વિલિબ્રિયમ, સંતુલિત અવસ્થા. કઈ અવસ્થા બેટા? સંતુલિત અવસ્થા. જો હું તને સમજાવું, બોલ થીટા બરાબર 0 એટલે પોટેન્શિયલ એનર્જી મિનિમમ. એટલે આનો મિનિંગ શું થાય કે વિદ્યુત ક્ષેત્રની દિશા અને ડાયપોલ બંને એક જ દિશામાં હશે, આ રીતના. બરાબર, બંને આ દિશામાં આ રીતના હશે. એટલે ડાયપોલ સ્થિર અવસ્થામાં જ, એકદમ સ્થિર, રિલેક્સ, ફીલ રિલેક્સ. ઇઝ ઇટ ક્લિયર? ઓકે, અરે સમજમાં આવે છે બેટા? ઓકે, ડન. ઓકે, ચાલ. જો બીજી કન્ડિશન જો બેટા, જો થીટા બરાબર 90 ડિગ્રી તો પોટેન્શિયલ એનર્જી તારી 0 થશે. 0, 90 cos 90 0. બોલ, ઇઝ ઇટ ક્લિયર? અરે સમજાય છે બેટા? 100%. ઓકે, ચાલ, સમજાય છે સર. અને ત્રીજી કન્ડિશન, જો થીટા બરાબર 180 ડિગ્રી, મૂક 180 ડિગ્રી, બોલ cos 180 -1, માઇનસ પ્લસ, તો અહીંયા તને મેક્સિમમ સ્થિતિ ઉર્જા મળશે. મેક્સિમમ સ્થિતિ ઉર્જા કેટલી મળશે? પીઈ. આને કહેવાય બેટા અનસ્ટેબલ સિચ્યુએશન. અનસ્ટેબલ એટલે કે અસંતુલિત અવસ્થા. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? અરે સમજ પડી હોય તો બોલ યસ સર બેટા. ઓકે, ડન. જલ્દી ફાસ્ટ. ડાયપોલની વર્તણૂક. ઓકે બેટા, કોઈ પ્રોબ્લેમ? જલ્દી ફાસ્ટ. નથી ને? ઓકે, ચાલો. તો આજના આપણા 2 ટોપિક બેટા ડિસ્કશન કર્યા કે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં તંત્રની સ્થિતિ ઉર્જા, બરાબર, એમાં 1 વિદ્યુત ભાર અને 2 વિદ્યુત ભાર. અને બીજું આપણે વર્તણૂક ડાયપોલની, જો બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલને મૂકવામાં આવે તો એની સ્થિતિ ઉર્જા કેવી હશે એના વિશે ચર્ચા કરી અને એના આપણે પોઈન્ટ ડિસ્કશન કર્યા. ઇઝ ઇટ ક્લિયર? ઓકે, હવે પછીનો ટોપિક બેટા આખો અલગ આવે છે. ત્યાં સુવાહક, અવાહક એના વિશે ડિટેલમાં ડિસ્કશન છે. પછી કેપેસિટર આવે છે, પછી ડાઇલેક્ટ્રિક આવે છે. એટલે એક પોર્શન એ શું છે બેટા? વિદ્યુત ભાર, જે આપણે પહેલું ચેપ્ટર અને બીજું ચેપ્ટર ભણ્યા એની એપ્લિકેશન છે. ઓકે, તો આજનો આપણે આ ટોપિક અહીંયા ખતમ કરીએ છીએ. આવતીકાલે આને રિલેટેડ સારા બીજા એક્ઝામ્પલ કરીશું અને નેક્સ્ટ લેક્ચરમાં, એના પછીના લેક્ચરમાં આપણે નવા ટોપિક ઉપર આગળ વધીશું. ઓકે, આઈ હોપ તમને આજનો વિડીયો લેક્ચર સારો લાગ્યો હશે. સારો લાગ્યો હોય તો લાઇક ઇટ. થેન્ક યુ સો મચ. મળીએ. ગુડ નાઇટ ઓલ ઓફ યુ. ગુડ નાઇટ ઓલ ઓફ યુ.